હેલો નમસ્કાર। આજે વર્લ્ડ સ્ટ્રોક ડે છે, ત્યારે સ્ટ્રોક શું છે અને સ્ટ્રોકથી બચવા માટે ખોરાક કેવો લેવો જોઈએ તેના વિશે આજે વાત કરી। મગજમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય ત્યારે તેને સ્ટ્રોક કહેવાય છે। જ્યારે રક્ત પ્રવાહ વિક્ષેપિત થાય છે અથવા મગજના કોષોને જરૂરી ઓક્સિજન અને પોષક તત્વો નથી મળી શકતા, આનાથી કોષો મૃત્યુ પામે છે અને ગંભીર કાયમી નુકસાન થઈ શકે છે। સ્ટ્રોક વધુ સામાન્ય અત્યારના સમયમાં બની રહ્યો છે અને આપણે તેને રોકવા માટે જરૂરી પગલાં લેવાની જરૂર છે। બિન આરોગ્યપ્રદ આહાર, તણાવ, ધૂમ્રપાન, નિયમિત દારૂનું સેવન અને બેઠાડું જીવન હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા અને ડાયાબિટીસ તરફ દોરી શકે છે, જે સ્ટ્રોક માટે મુખ્ય પરિબળો છે। વર્લ્ડ સ્ટ્રોક ડે નિમિત્તે હેલ્થ એક્સપર્ટે એક ચિંતાજનક ટ્રેન્ડ તરફ ધ્યાન દોર્યું છે। હવે 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં સ્ટ્રોકના કેસ સતત વધી રહ્યા છે। નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચના ડેટા અનુસાર ભારતમાં દર વર્ષે 1.6 મિલિયનથી વધુ નવા સ્ટ્રોકના કેસ નોંધાય છે અને આ આંકડાઓમાં પ્રત્યેક 10માંથી 4 દર્દીઓની ઉંમર 50 વર્ષથી નીચેની હોય છે। હવે લક્ષણોની જ્યારે વાત કરીએ ત્યારે અચાનક જ સંતુલન ગુમાવવું, ઓછું દેખાવું, એક હાથમાં નબળાઈ અથવા તો નિષ્ક્રિયતા, બોલવામાં તકલીફ પડવી જેવા અનેક લક્ષણો છે। સ્ટ્રોક આવ્યા બાદ પ્રથમ 60 મિનિટ એટલે કે ગોલ્ડન અવર્સ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન જો તમને ઝડપી ટ્રીટમેન્ટ મળે તો રિકવરીની તકો પણ વધી જાય છે। હવે સ્ટ્રોકમાં પ્રભાવી સારવાર પણ ઉપલબ્ધ છે, જેનાથી દર્દી રોજિંદી કામગીરી કરવામાં ફરી સક્ષમ બને છે। કેટલીક ખાવાની ટેવ જેમ કે સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકે છે, જેમાં બ્લડ પ્રેશરને કુદરતી રીતે ઓછું કરવા માટે લીલા શાકભાજી ખાઓ, ફળોનું વધારે સેવન કરો, બદામ અને બીજ જેવા ખોરાક ખાઓ, ફાઇબરનું સેવન વધારે કરો। ધૂમ્રપાન અને વધુ પડતું દારૂ પીવાથી તમારા સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થઈ શકે છે। દારૂ તમારા બ્લડ પ્રેશરમાં પણ વધારો કરી શકે છે। ધૂમ્રપાન છોડવાથી અને દારૂનું સેવન ઓછું કરવાથી સ્ટ્રોક થવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે। આ ફેરફારો ફક્ત સ્ટ્રોકને રોકવામાં જ મદદ નથી કરતા, પરંતુ તમારા એકંદર હૃદયને સુરક્ષિત રાખવા માટે પણ મદદ કરે છે।